નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડ સેમેસ્ટર 1 પેપર નંબર 2 PE2 પર્સપેક્ટિવ ઇન એજ્યુકેશન શૈક્ષણિક દ્રષ્ટિકોણ એની અંદર એકમ એક તાત્વિક વિચારસરણીઓ એમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ વિશે સમજીશું. એની અંદર વાસ્તવવાદ જે આપણો ટોપિક છે એના ઉપર ચર્ચા કરીશું. તો વાસ્તવવાદનો ઉદ્ભવ જોઈએ તો કે વાસ્તવવાદનો ઉદ્ભવ છે ને એ સંકુચિત કે સાક્ષરી જે વિષયો તેને જ્ઞાન કહી શકાય ના શિક્ષણના વિરોધમાંથી થયો એવું મનાય છે. એ સાથે પાંડિત્યપૂર્ણ જે શિક્ષણ ગ્રીક કે લેટિન શિક્ષણ માનવને જ્ઞાનકોશ બનાવે ત્યારે માનવે તો સુખી જીવન જીવવા માટેની કેળવણી મેળવવાની છે એવો એક અભિગમ છે. એ 19મી સદીના વૈજ્ઞાનિક વિકાસને પ્રારંભે એ વિચાર છે એ શરૂ થયો. પરિણામ સ્વરૂપે આ વૈજ્ઞાનિક વિચારસરણી પ્રસાર પામી. સૃષ્ટિ પર જે કાંઈ અસ્તિત્વ છે તે ભૌતિક જગતને મહત્વ આપતી આ વિચારસરણી છે. એ સાથે વસ્તુના અસ્તિત્વ સંબંધી વિચારણા પ્રત્યેના વાસ્તવિક દ્રષ્ટિકોણ એ વાસ્તવવાદ. વાસ્તવવાદનો દ્રષ્ટિકોણ વાસ્તવિકતા તરફી છે. આદર્શવાદ તો ભૌતિક જગતને આભાસ ગણાવે છે. એ દ્રષ્ટિએ આદર્શવાદથી ઘણું દૂર, પરંતુ પ્રકૃતિવાદ અને કંઈક અંશે વ્યવહારવાદ કહી શકાય એટલા નજીકની આ વિચારધારા છે. આ વિચારધારા ભૌતિક, વૈજ્ઞાનિક કે અનુભવજન્ય વિચારસરણી છે એમ આપણે કહી શકીએ. જોઈએ તો કે વાસ્તવવાદને બીજા શબ્દમાં યથાર્થવાદ, અનુભવવાદ, પ્રત્યક્ષવાદ, ભૌતિકવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં રિયાલિઝમ શબ્દ છે એ આપવામાં આવ્યો છે. તો એનો અર્થ જોઈએ તો કે રીઝ જે શબ્દ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. તો રીઝ શબ્દનો અર્થ થાય છે વસ્તુ, અને ઉપરથી રિયલ શબ્દ તો કે વસ્તુ સંબંધી, અને ઇઝમ એટલે વાદ. તો રિયલિઝમ એટલે વસ્તુ સંબંધી વાદ. એટલે આપણે કહી શકીએ કે વસ્તુના અસ્તિત્વ સંબંધી વિચારણા પ્રત્યે વાસ્તવિક દ્રષ્ટિકોણ એટલે વાસ્તવવાદ. વાસ્તવવાદ પ્રત્યક્ષ જગતને સ્વીકારે છે. વાસ્તવવાદ મુજબ વાસ્તવિક જગત જ સત્ય છે. વાસ્તવવાદ ભૌતિક જગતને મહત્વ આપે છે. પુરસ્કર્તાઓની અંદર આપણે જોઈએ તો કે પહેલા છે જ્હોન મિલ્ટન, આ બધા જ પુરસ્કર્તાઓએ પોતાના વિચારો છે એ અહીંયા રજૂ કરેલા. વ્યાખ્યામાં જોઈએ તો કે સત્યનું નિવાસસ્થાન માનવ મનમાં છે તેવા વિચારોનો પ્રતિકાર કરતો વાદ એટલે વાસ્તવવાદ. પછી જે સ્રોત એવું કહે છે કે યથાર્થવાદ એટલે વાસ્તવવાદ સ્વીકારે છે કે આપણે જે કોઈ વસ્તુ અનુભવ કરીએ છીએ એની પાછળ અને મળતી આવતી વસ્તુઓનું એક જગત છે. અને બટલર પણ એવું જ કંઈક કહે છે કે યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા રૂપે સ્વીકારે છે જે રૂપમાં તે આપણને દેખાય છે. આ જ પ્રમાણે એક સ્વામી રામતીર્થે પણ યથાર્થવાદ વિશે કહ્યું છે કે વાસ્તવવાદ કે યથાર્થવાદ એવા વિશ્વાસ અથવા સિદ્ધાંત સાથે છે જે સંસારને એવો માને છે જેવો આપણને દેખાય છે. યથાર્થ સંસાર એક પ્રપંચ માત્ર છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ યથાર્થવાદ અને અંતિમ સત્ય શું છે. તો કે યથાર્થવાદ એવું કહે છે કે ભૌતિક જગત જે છે જે ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવીએ છીએ. આપણે દાખલા તરીકે જોઈએ કે વરસાદ વરસે છે, સૂર્ય પ્રકાશે છે, ઋતુ પરિવર્તન છે. તો આ રીતે આ બધી જ નરી આંખે અનુભવાતી વસ્તુઓ, પ્રક્રિયાઓ અને ઘટનાઓ સત્ય છે. ટૂંકમાં વિચારસરણી વસ્તુઓને અંતિમ સત્ય તરીકે સ્વીકારે છે. તે વાસ્તવિકતા એ જ સત્ય છે. વસ્તુ છે તે જ જે સમક્ષ છે, પ્રત્યક્ષ છે, એ જ સત્ય છે. હવે કેળવણીના વાસ્તવિકવાદ છે એ શિક્ષણના અર્થમાં કહે છે કે ભાઈ વાસ્તવવાદી શિક્ષણ એટલે જે જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ અને આવશ્યકતાઓ જાણી વ્યક્તિ અને સમાજને સમૃદ્ધ કરવા માર્ગ ચીંધે છે. એટલે કે સુખ સાધન માટે વ્યક્તિએ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત
કરવી પડે. આ માટે યથાર્થવાદ વ્યવસાયિક શિક્ષણને વધુ મહત્વ આપી વ્યક્તિને જીવનોપાર્જક ક્ષમતા આપે છે. વાસ્તવવાદ વ્યક્તિની સ્મરણ શક્તિ, વિવેક અને નિર્ણય શક્તિનો વિકાસ કરે છે. આ શિક્ષણ પ્રમાણે વ્યક્તિ સંઘર્ષમય જીવનમાં પણ સફળ થાય અને પોતાની આવશ્યકતાઓ પૂરી કરીને સુખેથી આનંદથી રહે. એટલે કે વાસ્તવવાદ ભૌતિક સમૃદ્ધિને જ પ્રાધાન્ય આપે છે, આધ્યાત્મિકતાને નહીં. આપણે એમની વિશેષતાની અંદર જોઈએ તો કે પ્રયોગ દ્વારા વ્યવહારિક જીવન પર ભાર મૂકે છે. બાળકના વર્તનમાં જીવન પર વધુ ભાર મૂકે છે. બાળકને મર્યાદિત સ્વતંત્રતા આપવાની વાત કરે છે. જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર. અહીં 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરવામાં આવી છે: આંખ, કાન, નાક, ત્વચા અને જીહવા. જે આપણે જોઈ શકીએ કે કાનથી સાંભળી શકાય, નાકથી સૂંઘી શકાય, ત્વચાથી સ્પર્શી શકાય અને જીભથી સ્વાદ મેળવી શકાય. એ 5 જ્ઞાનેન્દ્રિયોની જે બાહ્ય છે એની વાત કરવામાં આવી છે. અને આ ખાસ યથાર્થવાદ છે એ પુસ્તકીય જ્ઞાનનો છે એ વિરોધ કરે છે. એ સાથે વૈયક્તિકતા અને સામાજિકતાને સરખું મહત્વ પણ યથાર્થવાદ છે તે આપે. શિક્ષણના હેતુઓની અંદર જોઈએ તો કે બાળકને સુખી અને સફળ જીવન માટે તૈયાર કરવો. એટલે કે બાળક સમાજમાં રહીને પોતાના વ્યવહારિક જીવનની બધી જ જે જરૂરિયાતો પૂરી કરીને એક સફળ અને સુખી જીવન જીવી શકે તેવું શિક્ષણ હોવું જોઈએ. બાળકને વાસ્તવિક જીવન માટે તૈયાર કરવાની વાત કરે છે. એટલે યથાર્થવાદ ભૌતિક જીવનને જ વાસ્તવિક જીવન સમજે છે. આમ બાળકને ભૌતિક સંસારના વાસ્તવિક જીવન માટે તૈયાર કરવાનો છે. બાળકની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરવો. એટલે કે બાળક નાની મોટી સમસ્યાઓને સરળતાપૂર્વક ઉકેલી સુખ શાંતિથી જીવન જીવી શકે તે માટે તેને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવો. જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ કરવો અને પ્રશિક્ષણ આપવું. એટલે કે એમ કહી શકાય કે બાળક જગત અને વસ્તુઓનું પ્રત્યક્ષ જે સમકક્ષ આપણે કહીએ પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે તેની જ્ઞાનેન્દ્રિયો વિકાસ કરવો અને બાળકને યોગ્ય પ્રશિક્ષણ આપવું જરૂરી છે. બાળકને પ્રાકૃતિક અને સામાજિક વાતાવરણથી પરિચિત કરવો. એટલે બાળક છે, બાળકનો સંબંધ પ્રકૃતિ અને સમાજ સાથે છે. જેથી આ બંને વચ્ચે સામંજસ્ય સ્થાપવા તેને પ્રાકૃતિક અને સામાજિક વાતાવરણથી પરિચિત કરવો. સામાજિક વ્યવહારથી પરિચિત કરવો. એ જ રીતે વ્યવસાયિક શિક્ષણ આપવું જોઈએ. તો કે વાસ્તવિક જીવન માટે જીવન ઉપયોગી જે જરૂરી છે, જીવન ઉપાર્જન માટે દ્વારા વ્યક્તિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે આ માટે વ્યવસાયિક શિક્ષણ આપવું જોઈએ. જે બાળકની સ્કિલ અનુરૂપ વ્યવસાયિક શિક્ષણ છે એ આપવું જોઈએ. એવી યથાર્થવાદ છે એ ચર્ચા પોતાના. આ જ રીતે આપણે એમના અભ્યાસક્રમની અંદર જોઈએ તો કે માનવ હિતવાદી અભ્યાસક્રમની એ હિમાયત કરે છે. તો કે માનવ હિતવાદી અભ્યાસક્રમની અંદર કેવા વિષયો તો કે સમાજ વિદ્યા, ટેકનિક, શિક્ષણ, વ્યાયામ તથા મનોરંજન જેવા વિષયોનો સમાવેશ થાય છે. વ્યક્તિગત બાબતોનું જ્ઞાન આપે તેવા વિષયો. તો કે એમની અંદર શારીરિક આરોગ્ય શાસ્ત્ર, પ્રજનન શાસ્ત્ર આવા વિષયોનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાસ્તવિક જગતનું જ્ઞાન આપે તેવા વિષયો. તો કે વાસ્તવિક જગત તો ખગોળ, ભૂસ્તરીય, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, રાજ્યશાસ્ત્ર જે વિષયો છે એમની ચર્ચા એમાં કરવામાં આવે છે. ત્યાર પછી વ્યવસાયિક અને જીવન ઉપયોગી વિષયો. જે વ્યવસાય જ્ઞાન, જનરલ નોલેજ, એજ્યુકેશન જે કહીએ આપણે વગેરે જેવા વિષયો છે એમની એ હિમાયત કરે છે. એ સાથે કલા અને સાહિત્ય જેવા વિષયોનું છે ત્યાં ઓછું મહત્વ હોય છે અને ટેકનોલોજી, યંત્રવિદ્યા અને વ્યવસાયિક વિષયોને એ વધારે યથાર્થવાદ છે એ મહત્વ આપે છે. એની સાથે આપણે જોઈએ કે ભાઈ આ બધા જ વિષયોની સાથે આપણે કહી શકીએ કે પ્રકૃતિ, વિજ્ઞાન અને વ્યવસાય સંબંધી વિષયોનો સમાવેશ છે એ ઉત્તમ છે. આપણે શિક્ષણ પદ્ધતિની અંદર જોઈએ તો કે શિક્ષણ પદ્ધતિ છે એ
જ્ઞાનેન્દ્રિયોને માધ્યમ બનાવી સ્વાનુભવો તથા સ્વનિરીક્ષણ પર ભાર મૂકે છે. શિક્ષણ પદ્ધતિ વ્યક્તિનિષ્ઠ નહીં પરંતુ વસ્તુનિષ્ઠ, જેમાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રત્યક્ષ અનુભવ આધારિત શિક્ષણ, ચોક્કસ યોજના આધારિત શિક્ષણ આપવાની વાત છે એ યથાર્થવાદની અંદર કરવામાં આવે. ત્યારબાદ યથાર્થવાદ પ્રમાણે જે શિક્ષણ પદ્ધતિઓ છે એમાં અલગ અલગ વ્યક્તિએ જે કંઈ પણ શિક્ષણ પદ્ધતિઓની આપી છે એની ચર્ચા આપણે કરીશું. તો કે બેકન છે એમને આગમન વિધિ પ્રમાણેનું શિક્ષણની વાત કરી છે, જેમાં વસ્તુ દ્વારા શબ્દનું જ્ઞાન આપવામાં આવે છે. તેમાં બાળકને પોતાની જાતે જ નિરીક્ષણ, પરીક્ષણ અને નિર્ણય દ્વારા શીખવાની તક મળે છે. મિલ્ટન છે તે પ્રવાસ દ્વારા શિક્ષણ આપવાની વાત કરે છે, અને જોન લોક છે એ નિરીક્ષણ, પ્રવાસ, પ્રયોગ અને અનુભવ દ્વારા શિક્ષણની વાત કરે છે, જે પ્રત્યક્ષ છે અને અનુભવ ઇન્દ્રિયો દ્વારા મેળવી શકાય છે. હર્બર્ટ સ્પેન્સર છે એમને પંચપદી પદ્ધતિ છે એ આપેલી છે. તો આ પ્રમાણે શિક્ષણ પદ્ધતિઓનો પણ થાય છે. ત્યાર પછી ખાસ કરી અને યથાર્થવાદ છે એ શિસ્ત વિશે એવું કહે છે કે નિયમ પાલનથી જ તંત્ર છે એ વ્યવસ્થિત ચાલે છે. બાળકો પણ નિયમોનું પાલન કરે તો વ્યવસ્થિત જીવન જીવવાની ટેવ પડે. આ સંદર્ભમાં વાસ્તવવાદીઓ પ્રભાવાત્મક, મુક્તાત્મક સાથે કડક શિસ્તમાં માને છે. વ્યક્તિ ગુણ છે પરંતુ વ્યવસ્થા છે એ મહાન છે, એવું અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ગુણની અંદર જોઈએ તો આપણે શિક્ષણ છે એ વ્યવહારિકની વાત કરી, વાસ્તવિક છે, પ્રત્યક્ષ છે, બરોબર. ત્યારે વિજ્ઞાનને વધુ મહત્વનું સ્થાન આપે છે, વસ્તુનિષ્ઠતા પર વધુ ભાર આપે છે. શાળામાં પ્રેમ, માનવતા અને સહાનુભૂતિ જેવા ગુણોનો વિકાસ છે, વિકાસને મહત્વ આપે છે. આ શાળા એ સમાજનો એક અરીસો છે, જે સમાજનું હુબેહૂબ પ્રતિબિંબ છે. એ સમાજ દોષની અંદર જોઈએ તો કે ભૌતિક જગતની જે સમજને સર્વસ્વ ગણે છે, પરંતુ આધ્યાત્મિક તંત્ર અંગે કોઈ ઉત્તર આપતા નથી. કલ્પના, સંવેગ તથા સ્થાયી ભાવોનો સ્વીકાર નથી કરતો. વિજ્ઞાનને પ્રાધાન્ય પરંતુ કલા અને સાહિત્યની ઉપેક્ષા કરે છે. આદર્શ ઉપર વિશ્વાસ નથી, તે શિક્ષણને દિશાવિહીન બનાવે છે. ગૃહિતોની અંદર જોઈએ તો કે ઇન્દ્રિયો દ્વારા અનુભવનું ભૌતિક જગત સત્ય છે. જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત વાસ્તવિક જગત છે. માનવીએ વાસ્તવિક જગત સાથે નિયમબદ્ધ આચરણ કરવું જોઈએ. વાસ્તવ સુંદર છે એવું પણ કહી શકાય. એટલે કે કેળવણી સુખી અને પૂર્ણ જીવન જીવવા માટેની તાલીમ માટે છે. સ્વરક્ષણ અને સ્વજાતિ રક્ષણ માટે કેળવણી હોય છે, જે અભ્યાસક્રમની અંદર જોઈએ છે આપણે. પ્રત્યક્ષ પદ્ધતિને શિક્ષણ અપાય અને પરલક્ષી બિનઅંગત સંબંધોનું શિક્ષણ કાર્ય થાય. શિસ્તના નિયમો વાસ્તવિક અર્થમાં નિરૂપાયેલા હોય છે. આ રીતે આપણે યથાર્થવાદની અંદર આખી એનો જે ટોપિક છે એની ઉપર આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રકૃતિવાદ વિશે સમજીશું વિસ્તારથી. તો પ્રકૃતિવાદમાં કયા પોઈન્ટ્સ મહત્ત્વના છે એમનો શિક્ષણ અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિનો ઉદ્ભવ વગેરે પ્રકૃતિવાદનો ઉદ્ભવ, પ્રકૃતિવાદના પ્રણેતા, પ્રકૃતિવાદનો અર્થ, વ્યાખ્યા, પ્રકૃતિવાદ અને અંતિમ સત્ય, શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમ, અધ્યયન અધ્યાપન પદ્ધતિ, પ્રકૃતિવાદ અને શિક્ષક, પ્રકૃતિવાદ અને શિસ્ત અને અંતમાં પ્રકૃતિવાદના ગુણ અને દોષો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પ્રકૃતિવાદના અન્ય 3 નામ પણ છે: નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. પ્રકૃતિવાદનો ઉદ્ભવ. પ્રકૃતિવાદની શરૂઆત યુરોપમાં 18મી સદીના મધ્ય યુગમાં થઈ છે. ખાસ કરીને આદર્શો, જ્ઞાનની અમૂર્તતા અને પંડિતાઈ સામેનો વિરોધ ઉદ્ભવ માટે કારણભૂત પ્રકૃતિવાદના પ્રણેતા તરીકે જીન જેક રૂસોને ઓળખવામાં આવે છે.
તેમના પુસ્તકનું નામ છે ધ એમી. ઋષોએ આ પુસ્તકમાં પોતાના બાળકના વર્તન પર અવલોકન કરીને પ્રકૃતિવાદ આપણી સમક્ષ મૂક્યો છે. અન્ય પુરુષકર્તાઓ જોઈએ તો પાશ્ચાત્ય પુરુષકર્તા કોમેનિયસ, જોન લોક, જ્યોર્જ બર્નાર્ડ અને હર્બર્ટ સ્પેન્સર, અને ભારતીય તત્વચિંતકો ગાંધીજી અને રવિન્દ્રનાથ. હવે જોઈએ પ્રકૃતિવાદનો અર્થ. પ્રકૃતિવાદને અંગ્રેજીમાં નેચરાઇઝમ કહે છે. નેચર એટલે પ્રકૃતિ અને ઇઝમ એટલે વાદ, જેમાં પ્રકૃતિની સર્વોપરિતાનો સ્વીકાર કરવામાં આવ્યો હોય તે વાત એટલે પ્રકૃતિવાદ. બીજા અર્થમાં પ્રકૃતિવાદ પ્રકૃતિને જ પૂર્ણ વાસ્તવિકતામાં માને છે. દરેક વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થઈ છે અને અંતમાં પ્રકૃતિમાં જ વિલીન થાય છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રકૃતિથી ઉપર અને પ્રકૃતિથી પછી કશું જ નથી. વ્યાખ્યા. ઋષોના મતે પ્રકૃતિ એ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે અને બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો જ એક ભાગ છે. એવી જ રીતે જેમ્સ વાડ કહે છે, પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબા નીચે. હવે જોઈએ પ્રકૃતિવાદનું સ્વરૂપ. પ્રકૃતિવાદ પ્રમાણે પ્રકૃતિવાદનું સ્વરૂપ 3 પ્રકારે છે. એક પદાર્થવાદી પ્રકૃતિવાદ, બીજું યંત્રવાદી પ્રકૃતિવાદ અને ત્રીજું છે જીવ વિજ્ઞાનવાદી પ્રકૃતિવાદ. સ્વરૂપના આધારે આપણે પ્રકૃતિ શબ્દનો અર્થ જોઈએ તો કે પ્રકૃતિ એટલે કે કુદરત, બાળકનો સ્વભાવ અને અનુભવ. હવે જોઈએ અંતિમ સત્ય. અંતિમ સત્ય વિશે પ્રકૃતિવાદ કહે છે કે પ્રકૃતિ એ જ અંતિમ સત્ય છે. બીજા અર્થમાં અંતિમ સત્ય પ્રકૃતિ છે અને તે કુદરત છે, એટલે કે પ્રકૃતિની આગળ કે પાછળ કશું જ નથી. પ્રકૃતિવાદની વિશેષતા. પ્રકૃતિ તરફ પાછા વળો, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, બાળકને કેન્દ્રમાં રાખી શિક્ષણ વ્યવસ્થા, બાળકની સ્વતંત્રતા, ઇન્દ્રિયો વડે શિક્ષણ અને નિષેધાત્મક શિક્ષણ. ઋષો નિષેધાત્મક શિક્ષણ વિશે કહે છે કે અપરિપક્વ એવા બાળકને પ્રૌઢોનું શિક્ષણ આપવું એટલે કે નિષેધાત્મક શિક્ષણ. આ પ્રકૃતિવાદની આગવી વિશેષતા છે. શિક્ષણનો અર્થ. પ્રકૃતિવાદનો ઉદ્ભવ શિક્ષણની એવી પ્રણાલી સાથે થયો છે કે જે શાળા અને પુસ્તકો પર આધારિત ન હતી, જે બાળકના મનમાં જ્ઞાનને ઠાંસીને ભરવાના વિરોધમાં હતી. પ્રકૃતિને જ અહીં સર્વશ્રેષ્ઠ શિક્ષક માનવામાં આવે છે. આથી જ પ્રકૃતિવાદનું મુખ્ય સૂત્ર છે પ્રકૃતિ તરફ પાછા વળો અને બાળકને બાળક જ રહેવા દો. કેળવણીના ધ્યેયો. પ્રકૃતિવાદ પ્રમાણે શિક્ષણના ધ્યેયો કંઈક આવા છે: પૂર્ણ માનવ બનાવો, વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ, બાળકને જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો, વાતાવરણ સાથે અનુકૂલન, જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન, બાળકનો પ્રાકૃતિક વિકાસ અને વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ. પ્રકૃતિવાદીઓ કહે છે કે જો બાળકની પ્રકૃતિને ઓળખીને શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય તો જ સાચા અર્થમાં શિક્ષણના ધ્યેયો નિષ્પન્ન થયા એવું આપણે કહી શકીએ. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. પ્રકૃતિવાદ બાળકને 4 તબક્કામાં જુદા જુદા અભ્યાસક્રમ હોવો જોઈએ એવું કહે છે. તેમાં બાલ્યાવસ્થાનો તબક્કો. આ તબક્કામાં બાળકને અનૌપચારિક શિક્ષણથી પોતાની ઇન્દ્રિયોના અસ્તિત્વની જાણ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ. કિશોરાવસ્થાનો તબક્કો. આ તબક્કામાં વ્યાયામ, કસરતો, તર્ક પ્રેરિત વાર્તાઓ અને જરૂરી માનસિક શારીરિક ક્રિયાઓ બાળક કરે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. પૂર્વ તારુણ્ય કાળનો તબક્કો.
આ તબક્કામાં ઔપચારિક શિક્ષણ તરીકે ભાષા, ગણિત વગેરે જેવા વિષયો, પ્રત્યયન તાલીમ માટે સંગીત, ચિત્ર વગેરે જેવા વિષયો અભ્યાસક્રમમાં સૂચવ્યા છે. અને છેલ્લે તારુણ્યકાળનો તબક્કો. આ તબક્કામાં નૈતિક શિક્ષણની વાત સૂચવવામાં આવી છે. માનવી કુદરત પાસેથી વધુમાં વધુ શીખે તે માટે પ્રકૃતિવાદીઓ વિજ્ઞાન વિષય પર વધુ ભાર મૂકે છે. આમ તબક્કાને ધ્યાનમાં રાખી અને પ્રકૃતિવાદે અભ્યાસક્રમની વરણી કરી છે, જેમાં સ્વરક્ષણ માટેના વિષયો એટલે કે શરીર વિજ્ઞાન અને આરોગ્ય શાસ્ત્ર, સ્વનિર્ભરતાના વિષયો, વ્યવસાય અને વિજ્ઞાન, સ્વ જાતિ રક્ષણ માટેના વિષયો, ગૃહ વિજ્ઞાન અને બાલ મનોવિજ્ઞાન, મનોરંજન માટેના વિષયો, કલા અને ભાષા અને સાહિત્ય, અને અંતે સામાજિક વિષયો, જેમાં સામાજિક વિજ્ઞાન અને સામાજિક શાસ્ત્ર. હવે જોઈએ પ્રકૃતિવાદની શિક્ષણની પદ્ધતિઓ. પદ્ધતિના ક્ષેત્રમાં પ્રકૃતિવાદનું નોંધપાત્ર પ્રદાન છે. પ્રકૃતિવાદીઓ મુખ્ય 3 બાબતો ઉપર ભાર મૂકે છે. 1. ક્રિયા દ્વારા શિક્ષણ, બીજું અનુભવ દ્વારા શિક્ષણ અને ત્રીજું ખેલકૂદ દ્વારા શિક્ષણ. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને બીજી અન્ય પદ્ધતિઓ પણ સૂચવે છે, જેમ કે નિરીક્ષણ પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિ. ખરા અર્થમાં પ્રકૃતિવાદ એ પ્રાચીન અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિની વિરુદ્ધ ક્રાંતિ છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ ક્ષેત્રે પ્રકૃતિવાદનું ખૂબ જ મોટું પ્રદાન હોય તો તે પદ્ધતિ છે. હવે જોઈએ પ્રકૃતિવાદ અને શિક્ષક. સમગ્ર સિસ્ટમમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે, એટલે કે પડદા પાછળનું છે. વિદ્યાર્થીઓની ક્રિયામાં શિક્ષકના હસ્તક્ષેપનો સખત વિરોધ છે. શિક્ષક વિદ્યાર્થીઓને શીખવી શકતો નથી, પરંતુ શીખવા માટે પ્રેરે છે. શિક્ષકમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને માનવીય ગુણો હોવા જોઈએ એવું પ્રકૃતિવાદી કહે છે. એની સાથે શિક્ષક સમાયોજન પણ સ્થાપનાર હોવો જોઈએ. વિદ્યાર્થી જાતે શીખતો થાય તેવું વાતાવરણ શિક્ષકે તૈયાર કરવાનું છે. ટૂંકમાં પ્રકૃતિવાદના મતે શિક્ષકનું સ્થાન બગીચાના માળી જેવું છે. પ્રકૃતિવાદ અને શિસ્ત. ઋષોના મતે બાળક પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ જ તેને દંડ કરશે એવું કહે છે. પ્રકૃતિવાદે મુક્ત શિસ્તની હિમાયત કરી છે. કુદરતી પરિણામો જ શિસ્તના સાધન તરીકે કાયમ રહી શિસ્ત શીખવે છે, અને અંતે શિક્ષા એટલે કે સજાનો સખત વિરોધ કરે છે પ્રકૃતિવાદીઓ. હવે જોઈએ પ્રકૃતિવાદના ગુણ. બાળ કેન્દ્રી શિક્ષણ પ્રણાલી, આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો ઉદ્ભવ, પ્રકૃતિના નિયમો આધારિત શિસ્તની હિમાયત, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, અનુભવ પ્રધાન અભ્યાસક્રમ પર વધુ ભાર, અને અંતમાં દોષો. પાઠ્ય પુસ્તકની અવગણના, શારીરિક શિક્ષણ પર વધુ ભાર, આધ્યાત્મિકતાનો વિરોધ, અને અંતે બાળકને અનિયંત્રિત સ્વતંત્રતા, જેથી બાળક સ્વચ્છંદતામાં પલટાઈ જાય છે. આશા છે આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હશે. તો ફરી મળીશું આવા જ એક નવા. થેન્ક યુ.